ચૈત્રી પૂર્ણિમાને લઈ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। હનુમાન જન્મોત્સવ અને શનિવારના વિશેષ સંયોગે વહેલી સવારથી જ ભક્તો ભારે ભીડમાં અહીં જોવા મળ્યા। વહેલી સવારે મંદિરના દ્વાર માં મહાકાળીના જયઘોષની સાથે ખુલ્યા હતા અને મંદિરના ટ્રસ્ટીઓ તરફથી ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું। ગુજરાતભર સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા। ભક્તોએ રેવાપથ અને રોપવે મારફતે મંદિરે પહોંચી અને માતાજીના દર્શન કર્યા। તો ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી। ચૈત્રી પૂર્ણિમાને લઈ માં ચામુંડાના દર્શન કરવા ભક્તોએ ધન્યતા અનુભવી। કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક પગપાળા સંઘો પણ મંદિરમાં પહોંચ્યા તો કેટલાક ભક્તો રથ લઈને આવ્યા, જ્યારે કેટલાક શ્રદ્ધાળુઓ માતાજીની પાલખી અને હાથમાં ધજાઓ લઈને માતાજીના દરબારમાં પહોંચ્યા। આંકડાકીય માહિતી મુજબ અંદાજે 5 લાખથી વધુ દર્શનાર્થીઓએ માતાજીના દર્શનનો લાભ લીધો।